વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ બજેટ રજૂ કર્યા બાદ પણ બજેટ પર ચર્ચા કરવામાં મોડું જોવા મળી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ગઈકાલે 11 કલાકે બજેટ રજૂ કર્યું હતું। બજેટ રજૂ કર્યા બાદ સામાન્ય રીતે બપોર બાદ બજેટ પર સ્થાયી સમિતિમાં ચર્ચા શરૂ થાય છે। જોકે ગઈકાલે ક્રિકેટ મેચ અને આજે સુરત ખાતે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ CR પાટીલે સ્થાયીના ચેરમેન સહિતના 12 સભ્યો, ભાજપ મહાનગરના સંગઠનની ટીમ, મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, દંડક સાથે સાંસદ અને ધારાસભ્યોની મહત્વપૂર્ણ ત્વરિત બેઠક બોલાવતા આજે પણ બજેટ પર ચર્ચા થઈ ન હતી, જેને પગલે સ્થાયી સભાખંડ અને પાલિકાની સભા શાખાની લોબી ખાલી જોવા મળી હતી। સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે વિવાદના કારણે ભારતીય જનતા પાર્ટીની છબી ખોરડાઈ રહી છે, જેના કારણે આ ત્વરિત મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હોવાની માહિતી મળી રહી છે। ત્યારે આ બેઠક બાદ ભાજપ ગુજરાત સુપ્રીમોની સૂચના અને આદેશનું કેટલું પાલન થાય છે કે શું બજેટ પર ફળદ્રુપ ચર્ચા થાય છે કે પછી શેઠની શિખામણ ઝાંપા સુધીની પંક્તિની જેમ વિખવાદ જારી રહે છે, તે તો આવનારો સમય જ બતાવશે। જોકે આ તમામ બાબતો વચ્ચે પ્રજાના સેવા માટેના બજેટ પર ચર્ચા થઈ નથી અને ગઈકાલે સ્થાયી સમિતિના 5 સભ્યો દ્વારા બજેટ રજૂ થયા બાદ બેઠકમાં પહોંચ્યા હતા, જે નોંધવા જેવી બાબત છે। મળતી માહિતી મુજબ આજે સાંજે બજેટ પર સ્થાયીમાં ચર્ચા થવાની હોવાની માહિતી મળી છે। ત્યારે ચૂંટાયેલી પાંખ અને શહેર ભાજપ સંગઠનના ઝઘડા વચ્ચે શહેરનું અહિત થઈ રહ્યું હોવાની વાત સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કરી આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી। ગઈકાલે વડોદરા મહાનગરપાલિકાનું બજેટ રજૂ થયું। બજેટ રજૂ થયા બાદ બપોર બાદ ચર્ચા વિચારણા તમામે ભેગા થઈને કરવાની હોય છે। આજે 24 કલાક થયા, કોઈ બજેટની ચર્ચા કરવામાં આવી નથી રહી। સાથે જોયું છે કે તમામ બંને ઓફિસો છે એમાં તાળા લાગેલા છે, આખી લોબી ખાલી છે। અહીંયા કોઈ અધિકારી કે કોઈ કર્મચારી કોઈ જાતના બજેટ બાબતે ચર્ચા વિચારણા કરવા માટે અહીં કોઈ દેખાતા નથી। જાણવા મળેલ માહિતી મુજબ માન્ય પ્રમુખ સાહેબે ક્યાંક મેયરશ્રી, ચેરમેનશ્રી અને ભાજપના સંગઠનના હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તમામને ત્યાં ક્યાંક બોલાયા છે અને જે સંગઠન અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જે મનમેળ નથી, જે દુઃખભાવ છે અને તમામ રીતે વડોદરા શહેરમાં જે પ્રાથમિક સુવિધા લોકોને નથી મળી, આવી તમામ ચર્ચાઓ બધી એમના પ્રમુખ સુધી પહોંચી ગઈ છે। વડોદરા શહેરની જનતા પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। જો બજેટની ગઈકાલે બજેટ બહાર આવી ગયું હોય, 24 કલાકમાં એની ચર્ચા વિચારણા કરવાની હોય, આગળ કઈ રીતે બજેટને લઈ જવાનું છે, કઈ કઈ સુવિધાઓ હજુ આલવાની બાકી છે, ક્યાં નાણાં આવશે, કેવી રીતે નાણાં વપરાશે, આ તમામ ચર્ચાઓ ચાલુ રાખવાની હોય છે। પરંતુ માન્ય પ્રમુખ સાહેબે ક્યાંક બોલાયા છે, મેયરશ્રી, ચેરમેનશ્રી, ભાજપના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો તમામને ત્યાં બોલાવીને ચર્ચા વિચારણા કરી રહ્યા છે। બંને ઓફિસોમાં તાળા છે અને જો આ રીતની બજેટ બાદ ચર્ચા વિચારણા ન થાય તો વડોદરા શહેરની જનતાનું ક્યાંક અહિત થઈ રહ્યું છે તેવું અમને લાગી રહ્યું છે। સંગઠન અને ભારતીય જનતા પાર્ટીના ઝઘડાની વચ્ચે વડોદરા શહેરની જનતાને ભોગવવાનું આવ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।